આ ઘરમાં કોઈને કોઈની પડી જ નથી. પોતાના મનમાં આવે એ મનમાની કરતા થઈ ગયા છે. મને એમ લાગે છે કે હવે મારે કાંઈક તો કરવું પડશે જુગાડ. હાશ ભગવાન. મમ્મીજી જો હું મંદિર માટે હાર લઈને આવી છું. કેવો છે? મને બહુ જ ગમ્યો. એક મિનિટ, કોને પૂછીને ગઈ હતી તું? શું કોને પૂછીને ગઈ હતી મમ્મીજી? આપણે 2 દિવસ પહેલા વાત તો થઈ હતી કે હું બધો સામાન લેવા બજારમાં જવાની. ક્યારે જવાની છે, કેટલા વાગે જવાની છે, કેટલા વાગે આવવાની છે અને શું શું લાવવાની છે, એ બધી વાતની ચર્ચા થઈ હતી મારી સાથે. એમાં ચર્ચા શું કરવાની હોય મમ્મીજી? મંદિરનો સામાન લેવાનો તો એ લીધો, અશોકના કપડાં પ્રેસ કરવા આપ્યા હતા એ પાછા લઈને આવી, મારો સેટ તૂટી ગયો હતો એ ઠીક કરાવ્યો સોની પાસે, અને બીજી થોડી ઘણી વસ્તુઓ. બધું ખબર તો હતી મને. તો બહાર ગઈ હતી, જમીને આવી હશે ને? બિલકુલ નહીં, જમવાનું બાકી છે. આઈ મીન બનાવવાનું પણ બાકી છે. ચાલો મમ્મીજી આપણે બધી વાતો છે ને જમતા જમતા કરીશું. હું પહેલા છે ને જમવાનું બનાવી નાખું. ફટાફટ બોલો શું ખાવું છે? રસોઈ તો બની ગઈ છે. શું? હા. જોયું? તમે કેટલા સારા છો મમ્મીજી. થેન્ક યુ સો મચ. અરે રે, હું તો ટેન્શન કરી કરીને મરી રહી. તમે ભૂખ્યા થયા હશો, રાહ જોતા હશો કેવી રીતે જમવાનું બનાવશો, પણ તમે તો જમવાનું બનાવી નાખ્યું છે. બનાવી પણ નાખ્યું અને વાસણ ધોવાઈ પણ ગયા છે. તો સારું થયું ને, કંઈ વાંધો નહીં. ચલો હવે ત્યારે હું મારા ભાગનું પહેલા જમી લઉં ને પછી આપણે વાતો કરીએ. મીરા, રસોઈ બનાવી પણ એ પૂછ્યું નહીં કે કેટલા વ્યક્તિને બનાવી? શું સવાલ છે મમ્મીજી? ઘરમાં જેટલા વ્યક્તિ હોય એટલાની જ રસોઈ બનાવવાની હોય ને. સોરી, રસોઈ બનાવવાની બાકી હતી પણ આ સમયની બરબાદી જે તે કરી છે ને એનું તારે ચૂકવવું તો પડશે જ મહેનતાણું. એટલે હું સમજી નહીં. એટલે એ જ કે આપણા ઘરમાં નિયમ મુજબ 12:30 જમવાની ડીશ પડી જવી જોઈએ, પણ એ ન થઈ તો મેં જમી લીધું, વાસણ ધોવાઈ ગયા. હવે 12:45 થાય એ પછી રસોડામાં જવાની પણ પાબંદી છે. શું? હા. પણ શું કામ મમ્મીજી? એટલે એ જ કે હવે સાંજ સુધી ભૂખા રહેવાની તૈયારી રાખજો. શું વાત કરો છો તમે? માણસ છું, ભૂખ લાગે તો ખાવા તો જોઈએ ને. આટલી ખરીદી કરીને આવી, ખબર છે કેટલી થાકી ગઈ છું. તો હું શું કરું? હું શું કરું કે તું ખરીદી કરીને આવીને થાકી ગઈ? પણ હું ફરવા થોડી ગઈ હતી મમ્મીજી, ઘરની જ વસ્તુઓ લેવા ગઈ હતી ને, એમાં પણ તમે આવું કરશો? જો મીરા, આ ઘરમાં પહેલેથી જે નીતિ નિયમો પ્રમાણે ઘર ચાલે છે એ રીતનું ચાલવું જોઈએ, અને આનાથી કોઈ વિરુદ્ધ ચાલ્યું એ ચાલશે નહીં આ ઘરમાં. તો હવે શું કરવાનું? એટલે એ જ કે વસ્તુ લઈ આવી છો તો મૂકી દે, અને હવે સાંજે 5 વાગે એટલે રસોડામાં જવાનું. એ સિવાય રસોડામાં પગ મૂકવાનો થતો નથી, અને જો થશે તો મારાથી ભૂંડું કોઈ નથી. તમે આવા કેમ થઈ ગયા છો? પહેલા તો આવું નહોતા કરતા. સગાઈ થઈ ત્યારે તો કેટલું મીઠું મીઠું બોલતા હતા, પણ હવે જ્યારથી આ લગ્ન થયા છે ને ત્યારથી બધી જ વાતોમાં તમારા વિચારો બદલી ગયા છે. છે જ, અને આ જ વિચારો રહેશે. જો પોસાય તો રહ્યો, નહીતર કાંઈ નહીં. મમ્મીજી પ્રેમથી એક જ વાર કહું છું કે ચલો માની મારી ભૂલ થઈ ગઈ, હું બીજી વખત સમયનું પાક્કું ધ્યાન રાખીશ, પણ મને ભૂખ લાગી છે. તમે મને જમવાનું ના આપો તો આખો દિવસ કેવી રીતે નીકળે? એ તારે જોવાનું. જો એકવાર ચૂક થઈ ગઈ અને પનિશમેન્ટ ન મળે તો બીજી વાર પણ થાય. એટલા માટે આ ભૂલની સજા તો તારે ભોગવવી જ પડશે. શું સજા છે? એ જ કે ભૂખારીઓને સૂઈ જાઓ એટલે બીજે દિવસે ખબર પડે કે આ સમયે આ વસ્તુ થવી જોઈએ એટલે થવી જ જોઈએ. જો ન થઈ તો પરિણામ ભોગવવા તૈયાર થઈ જવાનું. મેં વિચાર્યું નહોતું કે તમે આવા નીકળશો. તમારા પર બહુ ગર્વ હતો મને, પણ કાંઈ વાંધો નહીં, વસ્તુ જોઈ લેજો. ઓહો વાહ, તેંડુલકર કોહલીને બધાને પાછળ રાખીને ગિલે રશિયો ઇતિહાસ સૌથી ઓછી ઇનિંગમાં 8 સદી ફટકારનારો ભારતીય બન્યો. જમી લીધું? હાલે આ કેવી વાત કરશો? ગુજરાતીમાં પૂછ્યું જમી લીધું? અરે હું તારી રાહ જોતો તો. તો હવે જમવાનું નહીં મળે, સાંજે 5 વાગ્યા પછી આવજો. લે જો આમ થોડું હાલે. એક તો હું તારી રાહ જોઉં કે આ મારી ઘરવાળી આવે ને ત્યારે જમવું, તું અત્યારે આવું કેશું? તો કેવું કહું? ગુજરાતીમાં જ બોલું છું, સમજાણું નહીં?
એમ નો હાલે ને, તું એવું શું કામ કરશો? કારણ કે તમારા બાએ ના પાડી છે. મારા ભાઈએ ના પાડીશ, પણ કેમ? અશોક, હા હું આજે ખરીદી કરવા ગઈ હતી. હા મારા માટે તો ગઈ નહોતી. તમારા કપડાનું કામ હતું, મંદિરની વસ્તુઓ હતી, સોનાની વસ્તુ સોનીને ત્યાં પડી હોય તો લાવવી તો પડે ને. લાવવી તો પડે. આ વસ્તુઓ લાવવામાં મને મોડું થયું તો મમ્મીએ એવું કહી દીધું કે હવે રસોડામાં એન્ટ્રી જ નહીં થાય. લે બહુ કરી. બહુ કરી એટલે મને લાગે છે ભૂખ, અને મમ્મીજી એમ કહે છે કે હવે ખાવા નહીં મળે, હવે તમે જ કંઈક કરો. નહીં મળે ખાવા. શું નહીં મળે ખાવા. શું કામ નહીં મળે ખાવા? હા, મમ્મી એકવાર કે ને એમ જ થાય છે. છો હા 100 વાતની એક વાત છે. મમ્મીજી કે એવું આ દુનિયામાં બધું ન થાય. મને ક્યારે ભૂખ લાગે મમ્મી નક્કી કરશે? ઈ નક્કી ન કરે, ઈ તો આપણે નક્કી કરવાનું હોય, કારણ કે આપણું શરીર હોય એટલે. પણ મમ્મીને શું કરવું છે આ ઘરમાં ઈ મમ્મી નક્કી કરે. તને ખબર છે? અશોક, તમે હવે મને ગુસ્સો દેવડાવી રહ્યા છો, અને તમને ખબર છે ને કે મારા માટે ગુસ્સો કરવો એ હાનિકારક છે. ઈ તો મને ખબર છે, બધી ખબર. જો અત્યારે તારી હારો મારે ભૂખ્યું તૂટવાનું છે. આની કરતા મેં જમી લીધું હોત તો સારું હતું. આ તો મેં તારી વાટ જોઈ એટલે. પણ વાંધો નહીં. એમાં હસવાનું કઈ વાતનું આવે છે? લે પ્રેમ 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 પ્રેમમાં છે ને મેં ભૂખનું બલિદાન આપ્યું, એટલે આપણે છે ને 5 વાગે હારવાર જમી લેવું. બિલકુલ નહીં. આ નિયમો આ ઘરમાં ખોટા છે. કોઈ માણસ બહાર ગયું હોય ને તો એને આવી રીતે ન કરી શકીએ. અને આટલું જ નહીં, મમ્મી તો હરેક વસ્તુમાં રોકટોક કરે છે. આવા કલરના કપડાં નહીં પહેરવાના, આવું માથું નહીં ઓળવાનું, આવી રીતે કોઈને મળવાનું નહીં, કોઈ સાથે ફોનમાં વાત નહીં કરવાની. અરે ફોનમાં ડીપી રાખે ને વોટ્સએપમાં તો એમાંય મમ્મીજી એમ કહે છે કે આ નહીં ને આ જ રાખવાનું. જો આ શર્ટ મારો આખી બહેનો હતો, ખબર છે ને? ખબર છે મને, હું જ લાવી હતી. તો આ ફાટી ગયો, તેને તો અડધી બહેનો કરાવી નાખી કે હવે આ પહેર. એટલે અને એક બીજી વાત કીધું, આ અમારે અમે 2 ભાઈઓ છે ને, એ આ લગ્ન પહેલા અમારે આ મમ્મી છે ને આવી રીતે જ વર્તાવ કરતા હતા. એમ કે 7:30 પહેલા જમી લેવું હોય ને તો જમી લેવાનું, પછી નહીં મળે. અમે અઠવાડિયામાં 3-4 વખત ભૂખ્યા રહેતા. બોલ તો એનો શું મતલબ? પણ પોતાના ઘરના સભ્યો, પોતાના બાળકો ભૂખ્યા સૂઈ જાય તો આવા ડિસિપ્લિનને શું કરવાનું? ઈ વાત હાચી, પણ હવે ઈ વાત તો એને સમજાવીએ કે ઈ દુનિયામાં કોઈ નથી. કોઈ નથી નહીં, તમારે વાત કરવી પડશે. અત્યાર સુધી એકલા હતા ને તો ભૂખ્યા સૂઈ જતા હતા, ચાલતું હતું. પણ હવે તમારી પત્ની આવી ગઈ છે, હવે આ ઘરમાં કોઈના નખરા સહન કરવામાં નહીં આવે. મને ભૂખ નથી લાગી, મને ભૂખ મરી ગઈ લાગી તે. પણ મારી નથી મરી ગઈ, સમજ્યા? નો લાગી હોય, મમ્મીનું ધ્યાન ન હોય તો હું કાંઈક ખાવાનું લઈ આવે. પણ તું છે ને આયા ઘરે ખાવાની વાત નહીં કરતી. કેમ? કેમ હું મમ્મી એને ખબર છે તોય પૂછે કેમ? જોવો છો, હા આવું ટોર્ચર મારાથી સહન નહીં થાય. આ પહેલી વખત છે એટલે હું એડજસ્ટમેન્ટ એક કરી લઈશ. મિનિટ, આ ટોર્ચર છે? તને મમ્મીએ કુડચે બાંધીને મારી? હે નખ કાઢી નાખ્યા છે કઈ? એને ટોર્ચર કહેવાય. આ તો એના નિયમ છે. લે આ તો કે ટોર્ચર નિયમ નથી, આ કાયદેસરનું મેન્ટલી ટોર્ચર કરવામાં આવે છે મને, અને સાથે સાથે ફિઝિકલી પણ. ભૂખ્યા રાખે એનો શું મતલબ સમજવાનો? તું નવા નવા શબ્દો ક્યાંથી લાવીશ? નવું નવું કાંઈ નથી, મને તો બધું આવડે જ છે. આ તમે અભણ છો, હું નહીં. હું ભલે આપણને જો, મને બધી ખબર પડે. ખબર પડે છે ને? હા તો જાઓ બહાર જઈને મારા માટે જમવાનું લઈ આવો. હા તે હું લઈ આવે, મમ્મી હુઈ જાય ને પછી. અરે મમ્મી તો ક્યારે સૂવે? એ તો બપોરે અડધી કલાકથી વધારે સૂતા પણ નથી. એ વાત થાય છે તો તું મારી યાર આપણે વાતો કરવી અને હવા ખાવી, બીજું હું કે બીજું કાંઈ 5 વાગ્યા સુધી લત મળે એમ. બહુ કરી હવે. તમારી પાસે જ આવતો હતો મમ્મી. સારું થયું તમે જ આવી ગયા. કેમ વળી? શું કામ હતું મારી પાસે આવતો હતો? અરે તમારે મારું કામ હતું, કેમ ભૂલી જાઓ છો? શું કામ હતું એ કયો તમે. આ વહુની ઝંઝટમાં હું એ ભૂલી જાઉં છું કે મારે એનું કામ હતું, એને મારું કામ નહોતું. હા, કેમ કે આ છોકરાઓ મોટા થઈ જાય પછી માવતરનું કામ પડે જ નહીં. કેમ કે એટલા બધા હોશિયાર થઈ જાય કે માવતરના નીતિ નિયમ વિરુદ્ધ જ બધું કરવું હોય છે. અરે પણ ખોટે ખોટા ટોન્ટ શું કામ મારો છો? હા જે પણ કંઈ કામ છે સીધે સીધું કહી દો ને મમ્મી. હા સંભળાવવું જરૂરી છે. સંભળાવું નથી, ચોખ્ખી વાત કરવાટું જ આવી છું. અને મારે એ જ કામ હતું કે હજી તું કુંવારો છો, તારા લગ્ન બાકી છે, એટલા માટે જો પહેલેથી જ તને વાત કહી દઉં ને એટલે પાણી પહેલાં પાળ બંધાઈ જાય. શું એવી તો વાત કરવી હતી કે પાણી પેલા પાળ બંધાઈ જાય? એ જ કે તારી ઘરવાળી આવે હા તો એને ગુજરાતી ભાષામાં સમજાવી દેજે કે અમારા ઘરમાં
એવા એવા નિયમો છે જે મારી મમ્મીએ ઘડેલા છે, એ બધા નિયમોનું પાલન કરવું પડશે. મમ્મી કેવી વાતો કરો છો તમે? અને હું ભણેલો ગણેલો છું અને મારી પત્ની આવશે ને એ પણ ભણેલી ગણેલી આવશે અને કાલ સવારે આપણા ઘરમાં પરણીને આવે તો શું એ તમારા આ ફાલતુના નિયમો ફોલો કરશે? એટલે મારા નિયમને તું ફાલતુ કહે છે? એક તો આ ઘરમાં રહેવું છે અને પાછું ફાલતુ નિયમ કહે છે. અરે! તારી ઘરવાળી આવે એટલે કહી દેવાનું કે સવારે 5 વાગે ઉઠી જવાનું, કચરા પોતા વાસણ કપડાં નાસ્તો બધું કરી લેવાનું અને બપોરની રસોઈ થઈ જવી જોઈએ ને 12:30 બધાએ જમવા બેસી જવાનું અને 12:30 ઉપર 1 મિનિટ પણ થઈ એટલે કોઈને જમવા દેવામાં આવશે નહીં અને 12:45 બધું વાઇન્ડ અપ કરી રસોડાનો લોક મરાઈ જશે. પછી બીજે દિવસે જમવા મળશે અને જો સાંજનું હશે તો બીજે દિવસે ને બપોરનું ભૂલ કરી હશે તો સાંજના સમયે સાંજનું જમવાનું મળશે. ત્યાં સુધી ભૂખું રહેવામાં આવશે એ લોકોને. હા, શું હવે કેટરિંગ ખોલ્યું છે? હે, કેટરિંગ સુવિધા છે કે તમારે આ વસ્તુ આ સમયે જ કરવી જરૂરી છે? અરે ઘર છે, આ કઈ જેલખાનું નથી કે જેલના કેદીની જેમ આપણે છે ને જેલરોના બધા નિયમો ફોલો કરવાના હોય. અરે ઘરે તો છે ને બધા પોતપોતાની રીતે સંપીને અને ખુશીથી રહેતા હોય, એકબીજાનું માનતા હોય, એકબીજાનું કીધું કરતા હોય. એ જ તો ઘર કહેવાય. બાકી નકર જેલમાં અને ઘરમાં ફેર જ શું રહી? વારે સાગર, આજકાલ તારામાં જ્ઞાન બહુ વધી ગયું છે, પણ આ જ્ઞાન બેટા તારું ચાલશે નહીં. કેમ કે તારા મોટા ભાભી આ હસકો બધા જ નિયમોનું પાલન કરે છે તો તને શેનો વાંધો આવે છે? અરે એ લોકો ભલે ને પાલન કરતા. જો મમ્મી, હું તમને પહેલેથી કહી દઉં છું કે સમયની સાથે વ્યક્તિએ પોતાના સ્વભાવમાં, પોતાના વર્તનમાં પરિવર્તન લાવવું પડે. પરિવર્તન જ એ સંસારનો નિયમ છે. પછી તમે તમારી જૂની રૂઢિ પ્રમાણે, જૂની ઢબ પ્રમાણે જીવો ને, ના તો ખુદ જીવી શકો ના બીજાને કોઈને જીવવા દો. સાગર, તને મોટો કરવાવાળી હું છું. તું મારો દીકરો છે, હા દત્તક લીધેલો નથી કે તું માના નિયમના વિરુદ્ધ બધી વાતો કરે. એટલે કાન ખોલીને સાંભળી લે કે તારી વહુ આવે એ પહેલા બધી જ વાત કરી લે છે અને આવ્યા પછી જો કોઈ માથાકૂટ થઈ છે ને એની જવાબદારી તારે લેવાની છે. કહી દો, બધું મને જ કહી દો. એક કામ કરો, મારી ઘરવાળી આવશે ને પરણીને, એને હું ચોખ્ખું કહી દઈશ કે તું પરણીને છે ને મારા ઘરમાં નથી આવતી, પણ એક જેલમાં જા છો ને એવું સમજીને આવજે. તો પછી અત્યારથી જ કહી દે કે સગાઈ તોડી નાખે, મને કોઈ વાંધો નથી. માં છો કે દુશ્મન છો ખબર નથી પડતી. બેટા, હું કહીશ ને એ જ આ ઘરમાં થશે. એ સિવાય આ ઘરમાં કંઈ થયું એટલે સમજી લેવું કે આ ઘરમાં રહેવું ભારે પડશે. આવી ગઈ? હાય, હવા ખાના ખાકે જાના. હા, હાલો. એટલે કહું છું, મસ્તી કરું છું તારી સાથે. એટલે નાસ્તો નહીં કરાવે? હવે નાસ્તો તો કરાવવાનો ને જમાડવાનો પણ અત્યારે ના. ચાલ પેલા જમી લઈએ આપણે. ના ના, મેં જરૂરી વાત કરવા માટે તને બોલાવી છે તો પેલા આપણે શાંતિથી વાત કરી લઈએ. પછી તારે જે પણ કાંઈ જમવું હશે, જ્યાં પણ જવું હશે ને ત્યાં બધે જ લઈ જઈશ, બધું જ જમાડીશ. બસ હવે માણસ જમવા માટે એટલે કે ખાવા માટે તો જીવતો હોય ને. હા, એવું ના હોય, જીવવા માટે જમવાનું હોય, પણ આપણા કેસમાં એ ઊંધું છે. આપણે જમવા માટે જીવીએ છીએ. પોઈન્ટ. હા, તો શું વાત કરવાની હતી? હા જો, આપણી સગાઈ તો થઈ ગઈ છે. ઓકે, ફિક્સ છે ને, ડન છે ને, કે છો ને? સગાઈ થઈ ગઈ છે ને આપણી? તમને શું લાગે થઈ ગઈ છે? હા, મને તો ડાઉટ ક્લિયર છે કે થઈ જ ગઈ છે. તો મને તો ડાઉટ હતો જ નહીં, મને તો ખબર જ છે કે થઈ ગઈ છે. હા, એ વાત પણ છે. જો મેં પણ ડ્રિંક પહેરી. એટલે હું તને એમ કહેવા માંગુ છું કે જો સગાઈ આપણી થઈ ગઈ છે, થોડાક સમયમાં આપણા લગ્ન પણ છે, પણ લગ્ન થાય ને એ પહેલાં એક વાત તને ચોખવટ કરી દેવા માંગુ છું. કઈ વાત? શું ચોખવટ કરવી છે? જો દારૂ પીવો છો તમે? ખરેખર મેં પહેલા જ કીધું હતું કે કોઈ વ્યસન હોય ને તો મને કહી દેજો, તો હું લગ્ન નહીં કરું. એ બંધ થઈ જા, બંધ થઈ જા. એક પણ જાતનું એક પણ વ્યસન નથી મારામાં. મારા જેવો સીધો, સંસ્કારી અને સારો છોકરો તું દીવો લઈને ગોતવા જઈશ ને તો પણ નહીં જડે. પણ દિવસે શું કામ દીવો લઈને ગોતવા જો? અરે રાત્રે, દિવસે ના મળ્યો હોય તો તું રાત્રે પણ નીકળે ને દીવો લઈને, તો પણ ના મળે એમ.
મારે એક પણ જાતનું વ્યસન નથી, એ બાબતે હું તને કહેવા પણ નથી આવ્યો. વાત રહી મારા ઘરની, મારા મમ્મીની. ઘરે કોઈને વ્યસન છે? તું મને પરણીને આવવાની છો કે મારા ઘરના લોકોને? પેલા તો એ કે. તમને તો તને મારાથી મતલબ હોવો જોઈએ કે મારા ઘરના લોકોથી? ઘરનાથી એ મતલબ તો હોવો જ જોઈએ ને. પણ વ્યસન બાબતે તો ના જ હોવો જોઈએ. સારું, બસ. તો શું છે, કોઈ વ્યસન નથી કરતું તો પછી શેની ચોખવટ કરવી છે? એટલે તને વ્યસન જ તારી બેન કેમ અટકી ગઈ છે? મને તો એ સમજાતું નથી. વ્યસનથી આગળ કઈ હોય જ ના શકે, બીજી કોઈ વાત જ ના હોય. હું નહીં બોલું, બસ બોલ. મોઢે આંગળી રાખવાનું નથી કહેતો, પણ મારી વાત સાંભળ, સમજ કે હું શું કહેવા માંગુ છું. બોલો. જો સાંભળ, મારા ઘરે તું આવીશ ને એટલે મારા મમ્મીના નિયમો છે કંઈક, એ નિયમો તારે પાલન કરવા જોઈએ. મતલબ હું નથી કહેતો કે કરવા પડશે, પણ મારા મમ્મીનું એવું કહેવું છે કે જે પણ વ્યક્તિ એમના ઘરમાં એટલે કે મારા ઘરમાં રહે છે ને એને મારા મમ્મી જેમ કહે ને એમ જ રહેવું પડે છે. તું તો એમ તો થોડા ઘણા નિયમ તો બધાના ઘરમાં હોય. નિયમો સમજાવ. સવારે અઘરા નિયમો છે? કહી દઉં ને એટલે તને ક્લિયર થઈ જાય ને. સવારે 5 વાગે ઉઠી જવાનું, 7 વાગે ત્યાં નાસ્તો કરીને તૈયાર થઈ જવાનું, કમ્પ્લીટ થઈ જવાનું. બપોરે 12:30 થાય ને ત્યાં જમવાનું પણ બની જવું જોઈએ અને 1:45 થાય ને ત્યાં નવરા પણ થઈ જવાનું. અને જો 12:30 પહેલાં જમવાનું ના બન્યું અથવા કોઈ જમી ન શક્યું ને તો એ વ્યક્તિને જમવાનું નહીં મળે. બીજું, હોસ્ટેલ ચલાવો છો તમે લોકો? હા તો મને પણ એવું જ લાગ્યું. મારા મમ્મીએ જ્યારે મને કીધું ને ત્યારે હોસ્ટેલ નહીં, મને તો જેલનું ફીલ થઈ ગયું. અરે આવા નિયમો તો જેલના કેદીઓ પણ ફોલો નહીં કરતા હોય, આ જેલર પણ આવા નિયમો નહીં દેતા હોય. પણ હું શું કહું છું કે તું આઝાદ છે. હજી આપણી એન્ગેજમેન્ટ જ થઈ છે, મેરેજ નથી થયા. હું મારા ભાભીની હાલત જોઉં છું. દિવસે ને દિવસે બહુ હેરાન થાય છે મારા મમ્મીના કારણે. પણ હું એવું નથી ઈચ્છતો કે મારા કારણે કે મારા પરિવારના કારણે તું પણ હેરાન થા. તું જરાય ચિંતા ના કર. એકવાર મને લગ્ન કરીને તો આવવા દે, પછી આ તારા મમ્મીના જે નિયમ છે ને એ બધા બદલાઈ જશે. પછી મારા પ્રમાણે ઘર ચાલશે, મારા નિયમથી ઘર ચાલશે. જો તું સમજે છે ને એટલું મારા મમ્મીને સમજાવવું કે એને પોતાના વશમાં કરવાને એ આસાન નથી. હા, અને તું પણ મને જેટલી હલકામાં લઈ છે ને એટલી હલકામાં લેવાની જરૂર નથી. હજુ તું મને ક્યાં ઓળખે છે? અરે ઓળખું છું તો દામિની છે, મારી થનાર પત્ની છે, મારી સાથે લગ્ન કરનારી છે, મતલબ લગ્ન કરવાની છે. લગ્ન કરીશું, મારે ક્યાંય આઝાદ નથી થવું. આપણા બંનેના લગ્ન થશે. અને રહી વાત તારા ભાભીની, તો એ બિચારા કંઈ બોલી નથી શકતા ને એટલે સહન કરે છે. પણ હું એવી નથી. હું આવીશ ને એટલે ઘરમાં બધું જોઈ લઈશ કે શું કરું ને શું નહીં. પાક્કું ને? જો મેં લગ્ન પહેલા તને બધી ચોખવટ કરી દીધી કે મારા ઘરમાં ઘરની પરિસ્થિતિ કેવી છે, ઘરના લોકો કેવા છે, એટલે લગ્ન પછી તું મને બ્લેમ ના કરી શકે કે તમે મને પહેલા કેમ ના કીધું કે તમારા ઘરમાં આવું હતું. નહીં કર. પાક્કું? તમને બ્લેમ નહીં કર. હા, ખબર જ હતી. વાત પૂરી થશે એટલે તે જ ચાલુ થશે. ચલો જમી લઈએ. હા, કેટલાય દીથી મીરાનો કાંઈ ફોન બોન નથી. કાંઈ વાંધો નહીં, ફોન ન આવે ને તો કાંઈ નહીં, બસ ઈ ત્યાં સુખી રહેવી જોઈએ. અરે મીરા, હજી તો બોલ, આ તારો જ વિચાર કરું છું. મેં કીધું આ છોકરીનો ફોન બોન કાંઈ નથી, પણ એ સુખી હશે ને એટલે જ ફોન ન કરતી હોય. કેમ છો? બસ મજામાં. તું કેમ છે એ કે. બને ને આમ જોવા જઈએ તો કોઈ વાંધો નથી, અને આમ જોવા જઈએ ને તો બહુ બધા વાંધા છે. લ્યો, આમ વાંધો નથી ને આમ વાંધો છે ને, એ બધું શું કહેવાય? બા, સાચું કહું ને તો આજે બહુ મોટી વાત થઈ ગઈ છે. મને લાગ્યું કે તમને નહીં કહું ને ત્યાં સુધી મને શાંતિ નહીં વળે, અને ફોનમાં કહે તો તમે સમજત નહીં, એટલે મેં સ્પેશિયલ ધક્કો ખાધો છે. ખબર છે તમને, સવારે બજારમાં ગઈ હતી, એટલી થાકીને આવી હતી ને તો અને અત્યારે તારી યાર સાસુએ તને ચા બનાવી દીધી. કોઈની સાસુઓ ન બનાવીને દે, પણ મને ખબર છે તારું ઘર સારું છે, તારા સાસુ સારા છે, તારો ઘરવાળો એ સારો છે, એટલે તો મેં તને ન્યા દીધી. વાહ, ખોટા સપના ન જોવું. આ તમારા બધા સપના છે ને ચૂર ચૂર થવાના છે. મારી એક વાત સાંભળશો ને એટલે તમને એવું લાગશે કે તમે જે જિંદગીમાં પુણ્ય કર્યા ને એ બધા પાણીમાં ગયા. એવી તો શું વાત છે? તમને કહું ને તો મારા સાસુ જેવા દેખાય છે ને એવા બિલકુલ નથી. દેખાવે કેટલા સીધા લાગે ને, શાંત સ્વભાવના, સુંદર, સુશીલ, સમજદાર, પણ એમાંથી એકય સો એનામાં નથી. લ્યો, એ આજકાલની વહુ. કોઈને સાસુ ગમી છે કે તને ગમે? બા,
સાસુનું ગમવું ન ગમવું એક તરફ અને સાસુ ખરેખરમાં ખરાબ હોય ને એ એક તરફ. આટલું બધું ચિલ્લાઈને હું બોલે છે? તો શું એવું કરું? તે હું કર્યું તારી સાસુએ? ભૂખ લાગી છે મને, ખાવા નથી દીધું. ભૂખ લાગી છે ને ખોટું હું કામ બોલે છે? એમ કે ને કે માં તારા ઘરે આવીને મને ભૂખ લાગી છે ને મારે ખાવું છે. આ ડબ્બામાં બધુંય છે, જો ચવાણું છે, ગાંઠિયાય છે, અને હા રવા મેંદાની પૂરી કરી છે. તું તારે ચા બનાવ આપણા બેવની અને તું ખા નિરાતે. મારા ઘરે ઝેર સિવાય બધું છે રસોડામાં. નત નવી આઈટમો ભરી છે, આખું રસોડું છે ને ખાવાની વસ્તુઓથી જ ભર્યું છે. પણ ખાવાની પરમિશન ક્યાં લેવા જવી એ નથી આપતા મારા સાસુ. રસોડામાં તાળું માર્યું છે. સમજી નહીં એટલે એને પૂછીને ખાવું પડે. હા, હવે તમે સમજ્યા. એમાં થયું શું, અમારા ઘરનું થોડું કામ હતું ને એટલે આજે હું બજારમાં ગઈ હતી. હવે બજારનું કામ પતતા મને થોડું મોડું થઈ ગયું. અને એ તો સીધી વાત છે ને બા, રિક્ષાઓ કે મારા પપ્પાની તો છે નહીં કે મને મજા આવે એમાં બેસીને ઘરે પહોંચી જાઉં. ઘરે આવતા વાર લાગે કે નહીં? બસ મને 15 કે 20 મિનિટ મોડું શું થઈ ગયું, મારા સાસુએ ચોખ્ખી ના પાડી કે આ ટાઈમે તને ખાવાનું નહીં મળે. પણ તું ગઈ તી તો તારા ઘરના કામે ને? હા જ તો પછી વહેલા મોડું થાય તો એ ખાવાનું કેમ ન દે? કારણ કે એમના ઘરના એવા નિયમો છે કે 12:30 પછી કોઈને જમવાનું નહીં મળે. તમને ખબર છે? પોતે બનાવીને ઠૂસી લીધું, વાસણ ઘસી નાખ્યા અને અમે બંને માણસ ભૂખ્યા રહ્યા. હે ભગવાન! પણ તું તારા કામે કે રખડવા ગઈ હોય અને મોડી આવે તો ન આપે ખાવાનું તો માન્યું કે એનો નિયમ છે. એણે તને કામે મોકલી અને મોડું થયું તો હવેથી એક કામ કર, તારી સાસુ ઘરનું કામ સોંપે તને અને બહાર જવાનું હોય ને શાક રોટલીનો ડબ્બો લઈને જવાનું. એ મોડું થાય ને તો રસ્તામાં ખાઈ લેવાનું. પણ એવા નિયમો ખોટા ન કહેવાય. અરે માણસ છે, રોજ થોડી કઈ બહાર ભટકવા જવાનું હોય. ક્યારેક કામ હોય તો વહેલા મોડું થઈ જાય. સાચું કહું, મારો જીવ એટલો મૂંઝાતો હતો ને ઘરમાં, મને લાગ્યું કે આજે આ વાત તમને નહીં કરું ને તો હું તો ગાંડી જ થઈ જઈશ. હા, કાંઈ વાંધો નહીં. પણ મારી વાત સાંભળ, આપણા કુટુંબમાં ને એના ઓળખીતા પાળખીતા બધાએ ના પાડી હતી કે આ ઘરે તમારી દીકરીનો સંબંધ ન કરો, અને હું નહોતી કરવાની. પણ તું ડાઈ થઈ, મને એ છોકરો બહુ ગમે છે, મારે તો ત્યાં જ કરવું છે. હવે આ જો તારું મન માનું હું ન કરું તોય મારે ઉપાધિ. એટલે તને ગમ્યું ને મેં કર્યું. છોકરો તો હજી સારો જ છે, છોકરો તો કાંઈ નાય નથી પાડતો. છોકરાએ તો બિચારાએ કીધું કે હું તને જમવાનું લાવી આપીશ. પણ મહત્વનો મુદ્દો એ છે કે એક વાતની રોકટોક હોય ને તો સમજમાં આવે. આમને તો બધી વાતમાં રોકટોક કરવા જોઈએ છે. કાંઈ નહીં, ઉપાધિ ન કર. અત્યારે આપણા ઘરમાંથી જે નાસ્તો છે એ કરી લે. ચા મસ્ત હું બનાવી દઉં, બાપા તું ન બનાવતી. અને આપણે મા દીકરી ખાઈ લઈએ અને પછી છે ને હું તારી હાઉને સમજાવવા આવું છું. બસ એને હું થોડુંક મારી રીતે સમજાવીશ ને માની જશે. પાક્કું? હા હા, આજે જ આવું છું ને. ઠીક છે, ભૂખ લાગી છે. અઘરું છે આ ઘરમાં. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, આવો બેસો. જય શ્રી કૃષ્ણ. હાશ. હા વેવાણ, આ અચાનક વળી અહીંયા આવ્યા? આ ફોન બોન કર્યો હોત તો વળી સામે તેડવા આવત તમારી દીકરી. આમ તો હું ગઈકાલે જ આવવાની હતી, પણ ગઈકાલે પછી ઘરનું કામ નીકળ્યું એટલે મેં કીધું હવે આજે જઈશ. સારું કહેવાય ને, આ તમારી દીકરીને ત્યાં આવો છો તો તમને પણ સારું લાગે અને તમારી દીકરીને પણ સારું લાગે. હા, પણ કોઈ દિવસ આમ અચાનક નથી આવતા. વળી આમ અચાનક આવવાનું કોઈ કારણ? ના ના, મળવા આવી અને થોડીક વાતું કરવા આવી. તો વાંધો નહીં ને, એ તો સારું જ કહેવાય ને મળવા આવ્યા ઈ. પણ બહુ તો કંઈક કામમાં હશે એટલે આવી તો નહીં શકે અત્યારે. કાંઈ વાંધો નહીં, એનું કાંઈ કામ નથી. દીકરીઓને એકવાર સાસરે વળાવી દઈએ ને પછી એનો બહુ મોહ ન રખાય. હા, એ વાત પણ સાચી છે. તો મેં કીધું હાલ જાઓ અને જરાક વેવાણ હારે વાતું કરી આવું. સારું સારું. આ તબિયત પાણી બરાબર રહી છે ને તમારા? હા હો, એકદમ હારા રહી છે. પણ થોડીક વાત કરવી હતી. હા કરો ને. આ તમે હવે થોડીક વાત કરો એમાં મને શું ફરક પડવાનો હતો? હું તો તમારી વાત સાંભળી લઈશ અને જો ન ગમતી હોય તો એ તમને જવાબ પણ આપી દઈશ. જો આપણે વેવાણું થયા, વેવાણું થયા એટલે બે બેનું જ કહેવાય. બરાબર છે. અને એકબીજાને ક્યાંય પણ તકલીફ હોય તો વાત કરીએ તો સાંભળવાની, અને એમાં જો એવું લાગે કે આમાં કંઈક નિરાકરણ કાઢવા જેવું છે તો કાઢવાનું, નહીં તો પછી જય શ્રી કૃષ્ણ. બરાબર? સાચી વાત છે. તો તમારી વાત રજૂ કરો હવે, એટલે હું સાંભળું. હા હા, કરું. હિરલબેન, આમ તો ઘણી જગ્યાએ મેં સાંભળ્યું છે, જોયું છે કે ઘણી જગ્યાએ છે ને
થોડા ઘણા નિયમો હોય. હમ. ફેક્ટરી હોય, કારખાના હોય, બધા એના નિયમો હોય. બરાબર. કારીગરોએ આ સમયે આવવાનું, આ સમયે ચા નાસ્તો, આ સમયે જમવાનું ને આ સમયે પછી ઘરે જવાનું. બરાબર. પણ આપણા ઘરમાં આપણે એવા નિયમ કરીએ તો એ કેવું લાગે? અરે બહુ જ સારું લાગે. કેમ કે જીવન જીવવું હોય તો નીતિ નિયમ મુજબ જીવો ને તો એ જીવન જીવવાની ઓર જ મજા હોય છે. આ તો ન ટાઈમે જમે, ન ટાઈમે સૂવે, ન ટાઈમે ઘરમાં પગ મૂકે, એ શિડ્યુલ જ ખોટું છે. હા, એ ખોટું છે. એ તમે કહો છો એ હું માનું છું. પણ એ ક્યારે આપણે આપણા પોતાના અંગત કામ માટે બહાર જતા હોઈએ અને વહેલા મોડા આવીએ તો આપણી સાસુ હોય કે આપણા વડવાઓ હોય અને આપણને નિયમો બતાવે તો બરાબર છે. આપણા જ ઘરના કામે ને આપણા જ માટે જતા હોય અને તોય જરાક વહેલા મોડું થાય તો પાછો નિયમ પાળવાનો, તો એ કેવું? એ તો ખબર હોવી જ જોઈએ કે આપણા નિયમ મુજબ કયા સમયે ઘરે પહોંચવું, કયા સમયે કયું રસોઈ કરવી, શું કરવું શું નહીં, એ બધી જ ખબર હોવી જોઈએ. હોવી જ જોઈએ. હા. સાચું કહું છું. હું તમને ખાલી એક બેન તરીકે ને વેવાણ તરીકે પૂછું છું. હમ. તમે કોઈ કામ માટે બજારમાં ગયા, બજારમાં લેતા લેતા સમય થયો ને હજી કંઈક લેવાનું બાકી છે, એમાં પાછી રિક્ષા મળી ન મળી, ટ્રાફિક કોઈ વચ્ચે ને કંઈક અટકી ગયું અને ઘરે આવતા થોડુંક વહેલા મોડું થાય તો પછી એ નિયમનું શું? અચ્છા, હવે તમારી આ વાત સાંભળીને મને એમ લાગે છે વ્યવહાર કે તમને આ ઘરમાંથી ફોન કરી દીધો છે કે આ વસ્તુ, આ વાત બધી અહીંયા બને છે. ના ના, આપણે જોણ કરવા આવ્યા પછી મને થોડીક ઈ તો ખબર હતી હમ. કે તમારા ઘરમાં વધારે પડતું શિસ્ત છે. બરાબર. અને એ શિસ્ત એવું છે પાછું કે સમય એટલે ઘડિયાળના કાંટે ચાલે એવું છે. બરાબર. અને થોડું ઘણું મેં બહારથી એ સાંભળ્યું. યસ. પછી જ્યારે મેં મીરાને ફોન કર્યો ને ત્યારે મને આ વાતની વધારે જાણ થઈ કે હા મમ્મી, અમારા ઘરમાં તો સરસ નિયમો છે. ખાવાના નિયમો, બહાર જઈએ ને મોડા આવીએ તો રસોડે બી તાળું મરાઈ જાય, બધું બંધ થઈ જાય, સાંજે 6 વાગ્યા પછી ખાવાનું મળે. તો વાંધો નથી એવો નિયમ હોય તો, પણ એવું નથી લાગતું કે એ થોડુંક અજુગતું હોય? વિવાણ, તમે આ એકદમ જબરો સવાલ પૂછ્યો અને જબરી વાત કરી છે. એનો જવાબમાં ફક્ત ને ફક્ત એ છે કે તમારી દીકરી હવે તમારી નથી રહી, આ ઘરની વહુ બની ગઈ છે. અને વહુ તરીકેના જે મેં નિયમો આપ્યા હતા એ તો ફરજિયાત પાળવા પડશે. અને તમારે અમારા ઘરમાં આ બાબતે કોઈ વહીવટ કરવાનો થતો નથી. જો તમને એવું લાગે તો તમે તમારી દીકરીને અહીંથી લઈ જઈ શકો છો. હું વહીવટ ન કરત. બીજાના ઘરમાં આવું બધું હોત ને તો હું વહીવટ ન કરત. અહીંયા મેં દીકરી આપી છે ને હિરલબેન, એટલે વહીવટ કરવો પડે. અને ખાલી એટલું કે આ નિયમ ખાલી મારી દીકરી પૂરતો છે કે ઘરના બધાય માટે? બધા જ પૂરતો છે. હવે તમે આ વાત લઈને ક્યારે મારા ઘરે ન આવતા, અને જો એવું લાગે તો અત્યારે જ તમારી દીકરીને બોલાવું છું અને લેતા જાઓ. ઈ તો સમય આવશે તો હું એનો નિકાલ કરી જ લઈશ. પણ એક વાત તમે યાદ રાખી લ્યો કે ભગવાનની દયાથી તમારે પેટે દીકરી નથી. ઈ હોત ને એને સાસરે બીજો આવા નિયમ હોત ને તો એક માં તરીકે તમે કંઈક એટલે તમે મારા ઘરમાં આવીને મારી સાથે પ્રશ્ન મારા જ ઘરમાં આવીને મારી સાથે ઊંચા અવાજે વાત કરે છે અને મારા નિયમની વિરુદ્ધ જે વાત કરી છે ને મીરાએ, હવે આ વાતનો ફેસલો થઈ જ જશે. કેમ છો ભાભી? મજામાં. તું કેમ છે? મજામાં. પણ ભાભી, મેં તો કહ્યું હતું કે હું ઘરે આવી જઈશ તમારે કામ હોય તો, પણ તમે મને બહાર આવવાનું કેમ કહ્યું? કિડનેપ કરવી છે તને એટલા માટે. હવે ઘરે આવ્યો તો કિડનેપ કેવી રીતે કરું? એકલી કિડનેપ કરશું? કોઈ બોડીગાર્ડ હોવું જોઈએ, સાથમાં 2-3 લોકો હોવા જોઈએ, પેલી વાન હોવી જોઈએ કે જેમાં મને બેસાડીને લઈ જઈ શકો. આવશે, બધા આવશે, તું શાંતિ તો રાખ. મને શું કામ કિડનેપ કરવી છે? મને કહેશો તો હું તો એમના પણ તમારી સાથે આવી જઈશ. એ વાત પણ સાચી છે. હવે તું મારી સાથે આવવા માટે તૈયાર હોય તો આટલો ખર્ચો શું કામ કરવાનો? તો એ બધાને ના પાડીને પૈસા બચાવું ને. દામિની, ખરેખર મેં જેવું વિચાર્યું હતું ને, તું એના કરતાં બહુ સારી છે. મને એમ હતું કે મારી દેરાણી આવશે ને તો મારી જિંદગી તો બહુ બગડી જશે. મારું કંઈ માનશે નહીં, મારી સાથે ઝઘડો કરશે. તું તો એની ઉલટી દિશામાં ચાલે છે. મારે શું કામ પણ એવું કરવું જ જોઈએ? ઝઘડો થાય અને મને સાચું કહું તો ઝઘડો કરવામાં કોઈ જ રસ નથી. મને તો બસ કોઈ શાંતિથી બેસવા દે ને તો હું બેસું, ઝઘડો ના કર. એ વાત તો સાચી છે, પણ તું જેવું વિચારે છે ને
એવું આપણા ઘરમાં કાંઈ નથી. આપણા ઘરમાં આવીને તું રહીને તો ઝઘડો તો રોજે થશે. રોજે શું, 24 કલાકમાં કોન્સ્ટન્ટ ઝઘડા ચાલુ રહેશે. શું કામ પણ? મમ્મીજી, તને ખબર નથી, આ મમ્મીજી છે ને, એમનો સ્વભાવ એટલો ગંદો છે ને, તને ખબર છે, આખો દિવસ પ્રવોક કર્યા કરે. તમે ન બોલો ને તો સામેથી આવીને સડી કરે. બોલો, તમારા મોઢામાં આંગળા નાખીને બોલાવડાવે. તમે કહેવા શું માંગો છો? એ જ કે તું એ ઘરમાં આવીશ ને તો તું ખુશ નહીં રહી શકે દામિની. જો ખરેખર મારે આવું ન બોલવું જોઈએ, પણ જે પ્રમાણે મમ્મીજીનો સ્વભાવ છે ને, લગ્ન પછી તું ક્યારેય ખુશ નહીં રહી. રોજના ઝઘડાઓ, કંકાસ, આખરે જતાં તારે ઘર તો તોડવું જ પડશે. તો એના કરતાં બેટર કે તું અત્યારે જ ના પાડી દે. મને એક વાત નથી સમજાતી. આ તમે લોકો મને ઘરમાં લગ્ન કરીને આવવાની શું કામ ના પાડો છો? આની પહેલા સાગર પણ મને કહેતા હતા કે તું તારી રીતે આઝાદ છે, તારે ન આવવું હોય, લગ્ન ના કરવા હોય તો ઇટ્સ ઓકે. મારા મમ્મીના નિયમો બહુ અઘરા છે. શું એવું કાંઈ નહીં થાય. હું લગ્ન કરીને આવીશ ને પછી તમે જોજો ને, આ મમ્મીના બધા નિયમ છે ને એ એમને જ ભારી પડશે. દામિની, તું વિચારે છે એટલું ઇઝી નથી. મેં પણ વિચાર્યું હતું કે મમ્મીજી થોડા સમયમાં સુધરી જશે, સારા બનીને રહેશે, પણ બિલકુલ નહીં. મમ્મીજીએ મારા ધાર્યા પ્રમાણે કાંઈ કર્યું નથી. અને હવે તો મને પણ દુઃખ લાગે છે કે હું ક્યાં આ ઘરમાં લગ્ન કરીને આવી ગઈ. સાચું, એટલું ટોર્ચર છે ને કે મને પણ ક્યારેક એમ થાય છે કે આ ઘર મૂકીને ભાગી જાઉં. તો પછી કેમ ભાગ્યા નહીં? લગ્ન થઈ ગયા છે મારા, હવે ગામમાં શું જવાબ દેવાના લોકોને? અને આ અશોક પણ એટલા સારા છે ને કે એમને મૂકીને જવાનું મન જ નથી થતું. તો તમે જેમ સહન કરો છો એમ હું પણ ત્યાં આવી જઈશ. અને મમ્મીજી કંઈ બોલે એટલે આખરા નિયમ હોય તો આપણને સામે બોલતા આવડવું જોઈએ ને. કેટલું બોલવાનું? આ ગળું ઘસાઈ ગયું છે. આખો દિવસ સામે લવારા કરી કરીને હું પણ પાગલ થઈ ગઈ છું. તમે તમારા ઘરે વાત કરી દો. નહીં, મારી ઘરે વાત કરવા જેવી નથી. મારા ફક્ત ને ફક્ત ગરડા બા છે, બીજું કોઈ નથી. એટલે વાત કરીને એમને ટેન્શન આપવું ને એની કરતાં સારું કે હું આ બધું જાતે હેન્ડલ કરી લઉં. ડોન્ટ વરી, બધું જ થઈ જશે. હા, હું સંભાળી લઈશ. પાક્કું? ઠીક છે. આ મચ્છરની અગરબત્તી આ ચાર જ કેમ રહી? ક્યાં ગયો છે? એટલે આ લોકોને એકનું કીધું હતું, બે નથી વાપરી નાખી ને આણે? હાલે 5 થઈ ગઈ. હા તો સારું. મને એમ હતું કે આ વસ્તુ પણ નિયમ વિરુદ્ધ થતું હશે. ના ના, તમે નિયમ બનાવ્યા હોય અને તમે કીધું હોય એ નિયમનું કોઈ ઉલ્લંઘન કરે ખરું? ઘરે તો ખબર પડી જાય ને બેટા કે આ ઘરમાં રહેવું છે કે નથી રહેવું. હા, એ તો ખબર જ છે ને કે આ ઘરના મહારાણી છો તમે. આ છું જ ને. તને કોઈ શંકા છે? ના ના, શંકા શું કામ હોવાની? બધી જ ખબર છે. તો એટલા માટે તો આ ઘરમાં કોઈ બહારથી મહેમાન આવ્યું હોય ને એને પણ મન ફાવે એમ કહી દેવાનું, એને પણ અપમાનિત કરી દેવાના, નહીં? અચ્છા, તો થોડી વાર પહેલા બનેલી ઘટના પણ મારા દીકરાને ખબર પડી ગઈ છે. પડી જ જાય ને, દીકરો તમારો જ છું, કોઈ બીજાનો નહીં. ખબર છે ને? શું કામ એવું કર્યું તમે? હા, ભાભીના મમ્મીને શું કામ હેરાન કર્યા, શું કામ અપમાનિત કર્યા? અરે અત્યાર સુધી તમે ભાભીને તો આપણા ઘરમાં શાંતિથી અને સુખીથી રહેવા નથી દેતા, પણ એના મમ્મી જે માત્ર એને મળવા માટે આવ્યા હોય અથવા આ ઘરમાં એકાદ દિવસ રોકાવા માટે આવ્યા હોય એમને શું કામ અપમાનિત કરો છો તમે? જો બેટા સાગર, અહીંયા આવ્યા એનોય વાંધો નથી અને એમને પણ પૂછી લેવાની છૂટ છે કે આવતાની સાથે મેં એની સાથે મગજમારી કરી કે એની વાત સાંભળી અને પછી મેં રિએક્શન આપ્યું છે એ બાબતનું. જો હું છે ને તમને બહુ સારી રીતે ઓળખું છું મમ્મી, કે કયા વ્યક્તિ સાથે તમે કેવું વર્તન કરો છો ને એ નાનપણથી લઈને અત્યાર સુધીમાં હું બહુ સારી રીતે સમજી ગયો છું. કારણ કે આ જ ઘરમાં રહું છું, કે બહાર નથી રહેતો. સાચું કહું છું કે તમે તમારું સ્વભાવ સુધારો, બાકી એ દિવસ દૂર નથી કે કોઈ દિવસ એકલા પડી જશો. સાગર, એટલે તું મને ધમકી આપે છે? અરે ધમકી નથી આપતો, કહું છું ખાલી કે તમારા માટે હકીકતમાં યોગ્ય શું છે. જો સાગર, આ ઘરમાં રહેવું હશે તો નિયમની વિરુદ્ધ નહીં જવાય અને આ દામિનીને પણ વાત કરી દેવાની છે, સમજી ગયો ને? કહી દીધું હો, મેં દામિનીને કહી દીધું. એકવાર આવવા દો પછી ખબર પડે. એટલે હા, એટલે એમ મમ્મી કે દામિની આવશે પછી આ ઘરમાં રહેશે, તમારા નિયમ પાલન કરશે, પછી તમને ખબર પડશે કે દામિની પણ બહુ સારી રીતે બધા નિયમ પાલન કરે છે.
કરવું જ પડશે. અને જો નહીં કરે ને તો તારા ભાભીની જેમ મારી વાત સાંભળવી પડશે, ગુસ્સાની. અને એ ભાષા એને શીખવી પડશે ને. હા હા, મેં દામિની સાથે બધી જ વાત કરી લીધી. એને છે ને આ ઘરના નિયમો પાલન કરવામાં કંઈ વાંધો નથી અને હે બધું જ પાલન કરી લેશે. કરવું જ પડશે. અને સાંભળ, આ વ્યવહારનું અપમાન એમને એમ નથી કર્યું. એ આપણા ઘરમાં વહીવટ કરતા હતા કે તમારે આમ કરવાનું, તમારે તેમ કરવાનું, મારી દીકરીને આમ રાખવાની, મારી દીકરીનો કંઈ વાંક નથી. વાંક વગર મને કંઈ બોલવાનો કોઈ શોખ નથી. જે હોય પણ હું તો આપણા ઘરના અને તમારા સારા માટે કહું છું કે થોડું ઘણું સમજો ને તો તમને પણ રહેવાની મજા આવશે ને આ ઘરમાં જે લોકો રહે છે ને એને પણ રહેવાની મજા આવશે. ઘરમાં સારું નરસું શું છે એ તારી માને વ્યવસ્થિત ખબર પડે જ છે બેટા. કેમ કે એમને દિવાળી વધારે નથી જોઈ, બધી જ ખબર પડે છે મને. એટલે તારે મને શિખામણ આપવાની કોઈ જરૂર નથી. તારી શિખામણ તું તારી પાસે જ રાખ, બરાબર? એટલે આજ પછી આ વાત ક્યારેય ઉકેડવાની થતી નથી. અને જો ઉકેડશે એનો જવાબ મળી જ જશે તને. એ તો ખબર જ છે કે તમે હાજર જવાબી માણસ છો. જ્યાં સુધી સામેવાળાએ પૂછેલા પ્રશ્નનો જવાબ ના આપી દો ને, પ્રત્યુત્તર ના આપી દો ને, ત્યાં સુધી તમને ચેન નથી પડતો મમ્મી. મનુષ્યની ફરજ છે કે કોઈ સવાલ પૂછે એનો જવાબ આપવો જરૂરી છે. જો જવાબ ન આપો તો એ લોકોને એમ થાય કે આ લોકો ગાંડા ગબ્બા છે. સમજો? જો મમ્મી, હરેક જગ્યાએ બોલવું જરૂરી નથી. હા, આપણા પૂર્વજો કહીને ગયા છે કે ન બોલવામાં 9 ગુણ છે. એ કઈ આમને તો નહીં જ કહીને ગયા હોય ને. જો સાગર, આ તારી લપ મૂક અને જે કહું છું ને એટલું જ કરવાનું છે. સમજો? સારું, તમને જે મજા આવે ને એમ કરો. રૂમ ભેગો થા. યસ. ખરેખર કોણ છે આ હોશિયાર? જવા દો. વાહ, નવા નવા લગ્ન કરીને આવી, રસોડું પણ સંભાળી લીધું. ગમ્યું મને. અને હું આશા રાખું છું કે આખી જિંદગી મને આવી રીતના ગમતું જ રહે. તમને ગમ્યું, મને પણ ગમ્યું કે તમને ગમ્યું. હરખાવાની જરૂર નથી. પણ નવા નવા લગ્ન કરીને આવી છો તો તને ખબર નહીં હોય કે આ ઘરમાં વહુઓ માટે 10 નિયમ હોય છે. ખબર છે. ખબર છે? ના 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 ના, મને કંઈ નથી ખબર. કેવા નિયમ, શું કામ નિયમ છે અને કેમ રાખ્યા છે એટલા બધા? કેવા નિયમ છે હું તને જણાવીશ. શું કામ રાખ્યા છે એ તો મને જ ખબર હોય કે મેં શું કામ રાખ્યા, અને કારણ પણ કહી દઈશ. તો જણાવો તમારા 10 નિયમ. એ જ કે સવારમાં વહેલું ઉઠવાનું, વહેલા જાગીને નાહી ધોઈ ફ્રેશ થઈ અને ભગવાનની પૂજાપાઠ કરવાની, પછી સવારમાં ચા નાસ્તો બધાનો બનાવવાનો અને ઘરવાળાને પગે લાગવાનું. આ બધું તો કરવાનું જ હોય ને, એમાં નવી વાત શું છે? સવારે વહેલા ઉઠવાનું તો સવારે તો ઉઠવાનું જ હોય, નાસ્તો બનાવવાનો તો નાસ્તો 5 વાગે બનાવવાનો જ હોય. ઉઠવાનું. હવે મુદ્દાની વાત કરીએ. સવારમાં 5 વાગે ઉઠવાનું, ઉઠીને સેવા પૂજા કરવાની ભગવાનની, ત્યાર પછી ચા નાસ્તો બનાવવાનો. ચા નાસ્તો વાઇન્ડ અપ થઈ જાય એટલે ચા નાસ્તો 7 વાગે થઈ જવો જોઈએ, પછી બરાબર? અને ઘરવાળાને પગે લાગવાનું, ઘરવાળાની બધી જવાબદારીઓ પૂરી કરવાની, કપડાથી માંડીને નાસ્તો, ચા, ટિફિન બધું જ. અને 10 વાગે ને એટલે ઘરનું બધું જ સાફ સફાઈ થઈ જવી જોઈએ, બરાબર? આગળ. હા. આ કેટલામાં નિયમ હતો? પહેલો નિયમ હતો કે આ એક નિયમમાં જ બધા નિયમ આવી ગયા? ના ના, એટલે અલગ અલગ જે વાત કરી ને એ અલગ અલગ નિયમમાં સમજવાનું. ઠીક. ઉઠવાનું, ફ્રેશ થવાનું, ઘરવાળાને પગે લાગવાનું, બધું જ આવી ગયું ને બેટા? ઉઠવાનું, ફ્રેશ થવાનું, હા. નાવાનું, બ્રશ કરવાનું. ના ના, બ્રશ નહીં કરવાનું, બ્રશ સાથે જ બધું આવી ગયું ફ્રેશમાં. ઓકે. હા તો ઉઠવાનું, નાવાનું, ફ્રેશ થવાનું. છોડો, મારે કાઉન્ટ નથી કરવું. હા, આગળ બોલો. આગળ હજુ કોઈ નિયમ બાકી છે? હજી તો તને કહું છું ને કે 12 વાગે ત્યાં રસોઈ થઈને આ
જમવા માટે બેસી જવાનું, અને જો 12:30 ઉપર 1 મિનિટ થશે એટલે કોઈને જમવા દેવામાં આવશે નહીં, અને 12:45 થશે એટલે રસોડાને લોક લાગી જશે, ઓકે. અને ત્યાર પછી કોઈને જમવાનું મળશે નહીં, અને સાંજ પડે ત્યારે 5 વાગે એટલે પાછું સાંજનું રસોઈ ચાલુ કરી દેવાની. પછી પતી ગયા? હા, પતી ગયું. બોલો આગળ. પાક્કું પતી ગયા? કોઈ નિયમ બાકી નથી ના, ને? જો બાકી રહેશે તો હું કહીશ, તું આગળ બોલ. ઓકે, ઠીક છે. તમે આ બધા નિયમ મને જણાવી દીધા, એના માટે થેન્ક યુ. પણ આમાંના કોઈ પણ નિયમનું પાલન હું નહીં કરું. તો સાંભળ, જો આમાંના કોઈ પણ નિયમનું પાલન ન કરવું હોય તો સ્વેચ્છાએ આ ઘરની બહાર તારે જવું પડશે, અને એ પિયર જવું પડશે બિસ્તરા પોટલા ભરીને. નેવર માઇન્ડ, મને કોઈ જ ઇશ્યુ નથી. તમને શું લાગે છે કે આ ઘરમાં તમારી જે મોટી વહુ છે એ તમને જી મમ્મીજી, હા મમ્મીજી તમે જેમ બોલો એમ નાચ્યા કરે છે, તો તમારી આ વહુ એ પણ એવું કરશે? હા, કરવું પડશે. પ્રેમ છે તમારો. હું એમાંના કોઈ નિયમ પાલન નહીં કરું. મારે જેમ રહેવું હશે ને એમ રહીશ. અને એમાં પણ તમને વાંધો હોય ને તમે મને કહેતા હોય ને કે હું ઘરની બહાર જતી રહું, તો એવી રીતે ઇઝીલી હું ઘરની બહાર નહીં જાઉં. તો પછી મારા દીકરાને છૂટાછેડા આપી દેવા પડશે. એમાંય મને કોઈ વાંધો નથી, આપી દઈશ ને. એક કામ કરો, તમે 25-30 લાખ રૂપિયાની વ્યવસ્થા કરી રાખો. શું? છૂટાછેડા ના. હું તો પૈસા લઈશ ને. તમને શું લાગ્યું કે આ ઘરમાં લગ્ન કરીને આવી છું ને તમે મને કહેશો કે છૂટાછેડા આપી દે એટલે હું તરત જતી પણ રહીશ? ના ના મમ્મીજી, હું છે ને થોડીક ટેડી છું. હવે આ ઘરમાંથી હું જઈશ ને તો જવાના પણ પૈસા લઈને જઈશ. છૂટાછેડા કરવા હોય તો પૈસાની વ્યવસ્થા કરી રાખો, અધરવાઇઝ હું આ ઘરમાં જેવી રીતે રહું છું એવી રીતે મને રહેવા દો. 1 પણ રૂપિયો મળશે નહીં. એક પણ નિયમનું પાલન થશે નહીં. હું પણ જોઉં છું કે તું મારા કોઈ નિયમનું પાલન કેમ નથી કરતી. શું કરશો? વધી વધીને મને મારી તો નહીં નાખો ને તમે મમ્મીજી? એ બધું તો નહીં થાય, પણ એક વાત જરૂર કહી દઈશ કે હું મારા સાગરને એવી વાત કરીશ ને કે તને ખબર પણ નહીં પડે કે મારા મમ્મી જે આ બધું ષડયંત્ર રચ્યું હતું. ખરેખર કેવું જોઈએ હા? આ શકુની મામા છે ને એના કરતા એ તે એક સ્ટેપ આગળ વધો ને એવા છો. આ પોતાના જ દીકરાનું ઘર કેવી રીતે તોડવું ને એના 101 ઉપાય તમારી પાસે છે. જો મને મારા દીકરાના ઘર સંસારમાં આગ લગાડવાનો કોઈ શોખ નથી, એનું ઘર ભાંગે એવોય શોખ નથી, પણ વહુઓ જો આડી ત્રાસી ચાલતી હોય એને સીધી કરવા માટેના ઉપાયો ઘણા બધા છે મારી પાસે. તમારા નિયમ છે ને એ હું થોડા પાલન કરી શકું એમ છું. સવારે ઉઠવું, પૂજા કરવી, ફ્રેશ થવું, નાસ્તો બનાવો, આ બધું તો વહુની જવાબદારીમાં આવે છે એટલે એ બધું તો કરીશ. પણ તમે જે મને ટાઈમિંગ આપ્યો છે ને એ ફોલો નહીં થાય. તો બેટા હેરાન થઈશ થોડા દિવસ એટલે ઓટોમેટિક શીખી જઈશ કે આટલા વાગ્યા વસ્તુ થવી જોઈએ એટલે થવી જ જોઈએ. જો એના ઉપર 1 મિનિટ જતો રહ્યો એટલે તમારો ખેલ ખતમ. કોઈ વાંધો નહીં, વિલ સી. સમય આપણા બંનેની સાથે છે, જોઈએ કે કોણ પછતાઈ રહ્યું છે ને કોણ નહીં. વેઇટ એન્ડ વોચ. બિલકુલ વેઇટ એન્ડ વોચ. વોચ તો તમારી પાસે છે જ, મારે જરૂર નથી, મારી પાસે ફોન છે. એ શું ખાવ છો? કાંઈ નહીં, ખંજોળ આવે છે મોટામાં. ઓહ, શું ખાવ છો? સાબુદાણા ખાવ. સાબુદાણા ખાધા તમે? હળવું 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 આ ખાધા. વાહ, બહુ જબરા નિયમ પાડો છો ને તમે. તમારા મમ્મીએ શું કહ્યું છે કે દિવસમાં નાસ્તો એક જ વખત સવારે જ મળશે, પછી કોઈ પણ પડીકું અડવાનું નહીં. સાબુદાણા આવ્યા ક્યાંથી? તમે તમારી જાતે સાબુદાણા લઈને આવ્યા? હવે તો મારે મમ્મીજીને કહેવું જ પડશે કે ચોપ. અત્યારે મમ્મી ઘરે નથી, પણ હળવું હળવું બોલ, કોઈક આજુબાજુ વાળા સાંભળી જાય ને તો એને કહી દે. ખરેખર તમારા ઘરના લોકો જબરા નિયમ વાળા છે. પોતે બધું ખાય, પોતે મને કેવી ભૂખ લાગી છે, તમે મને એક સાબુદાણો ના આપ્યો? તો મને હજી ભૂખ લાગી છે, તારી જેટલી હજી 10 પડીકા હોય ને તો હું ખાઈ જાઉં. પણ તું હવે જે બોલ ને હળવું હળવું બોલ. જો પિયુષ ને ઓલી આરતી પાપી નૈના માસી ને બધાય છે ને, કહી દે ને તો સારું. તમને ખબર પડે કે તમારી માં કેવી છે. તમને ખબર છે હું બહુ સારી છું, અત્યાર સુધી કાંઈ બોલી નથી. પણ દામિની વહુ તો જબરા છે. હવે તમારા મમ્મીને ખબર પડશે કે વહુ કોને કહેવાય. કેમ આવું હું કામ બોલશો? કારણ કે એ મને કહેતી હતી
કે હું કાંઈ મમ્મીના એક નિયમ માનવાની નથી અને મમ્મીને પણ કહેતી હતી કે હું છે ને આ ઘરમાં કાંઈ નોકરાણી નથી, મને જ્યારે મન પડશે જે મન પડશે ને એ જ કરીશ, અને તમે લોકોએ મને રોકીને તો છૂટું કરીને જતી રહીશ. અને હા, છૂટું પણ મફતમાં નહીં કરું, એના પણ પૈસા ગણીશ. મારી વાત સાંભળ. જો આ એક હું દરરોજ તને કંઈક આમાં મારું બરોબર, તો પછી તને આદત ન પડી જાય. એમ ઈ ગમે એ નિયમ હોય ને એને આદત પાડી દે અને સહન કરશે, સમજે? પણ તમને એ નથી ખબર કે તમે રોજ મને એક ટાપલી મારો ને તો 29 દિવસ તો કંઈ ના બોલું, પણ 30મા દિવસે એવો તમાચો મારું ને કે આખી જિંદગી યાદ રહી. આવું હું કામ બોલશો? મારું ભાઈનું છૂટું થઈ જાહે. તો હું શું કરું? તમારા મમ્મીને સમજાવો કે તમારી જીદમાં ને જીદમાં સાગરની વહુ છે ને એ જતી રહેશે. એક વાત તો હાચી હો, આ નિયમો બહુ સારા છે. કેમ? આ નિયમો બહાર પડ્યા પછી આપણે દવાખાને કોઈ નથી જવું પડે. ક્યાંથી જવું પડે? બીમાર પડીએ છે એના માટે જાજુ ખવાઈ જાય તો, આડાવડું ખવાઈ જાય તો. અહીંયા તો ખાવા જ નથી મળતું ને. જે દિવસે હોસ્પિટલ જશું ને તે દિવસે ડાયરેક્ટ ઉપર જ. સાનું મને રે લે. અને હું કહું છું કે હું શું કહું છું તમને, હા. આ દામિની છે ને મારા જેવી નથી, હું તો બહુ સારી છું. મેં તો કેટલું એડજસ્ટમેન્ટ કર્યું છે આ ઘરમાં. કોઈ દિવસ કીધું કે છૂટાછેડા કરીને જતું રહેવું છે, પૈસા આપી દો? નહીં. પણ દામિની તો મોઢા પર કહે જ છે કે જો મમ્મીજી સુધર્યા નહીં ને તો એ તો જશે, અને જતા જતા અડધી પ્રોપર્ટી એ લેતી જશે. આ તો બહુ ગંભીર વાત કહેવાય. તું જરીક એને સમજાય છે, તું તેને સમજાવી છે ને. હું શું સમજાવું? પણ તો કોણ સમજાવે? તમારા મમ્મીને સમજવાની જરૂર છે. ખોટા તમારા મમ્મી છે, ખોટા નિયમો તમારા મમ્મીના બનાવેલા છે, એમાં દામિનીને મારે શું કહેવાનું? તો એવું ન હોય. જો આ શર્ટ રહ્યો એ મને નથી ગમતો બરોબર, મમ્મીએ કીધું કે આ પહેર લીધી હાલે. ઈ ગયા હશે ને તો ઈ ભાળી ગયા તા, જો ને એને આપ્યો હતો કે આજ પહેરવાનો છે. ભગવાન, શું કરવું? અશોક, સમજવાની કોશિશ કરો તમે. આ મમ્મી જે કરે છે ને તદ્દન ખોટી વસ્તુ છે. આવું ન કરવું જોઈએ. કોઈ વાતમાં તમે લોકો સમજવા રાજી જ નથી ને બાપા. શું કરવું હવે? મારો અડધો મગજ છે ને મમ્મીનો થઈ ગયો છે, સમજે? તું કહેશો ને એ બધું એ ઉપરથી જાય છે. તો પછી હું બોલું છું શું કામ? તો પછી આપણે એક કામ કરીએ ને, આજે મમ્મીને બેસાડીને કહી દઈએ કે દામિની વહુને છૂટાછેડા આપી દો, અડધી પ્રોપર્ટી આપી દો. તમારો દીકરો પણ તમારા નિયમોનું પાલન તો નથી જ કરતો, એટલે એને ઘરમાંથી કાઢી મૂકો. મને રે આ સાબુદાણાની વાત નહીં કરતી ને છૂટાછેડાની નહીં કરતી. મમ્મીને કઈ કહેવાનું થતું નથી, એને કહેજે આદત પાડી દે સહન કરવાની. આ છૂટાછેડા સુધી વાત પૂગી ગઈ લે. તમે છે ને, તમે સાવ ભોળા છો, તમને ખબર નથી પડતી. પણ દામિની ભોળી નથી, દામિની હોશિયાર છોકરી છે. એને ખબર પડે છે કે કયા માણસ સાથે કેવી રીતે, કેટલી અને કયા ટોનમાં વાત કરવી જોઈએ. એટલી બધી એને ખબર પડે? પડે જ ને. નાની કીકલી નથી, 24 વર્ષની છે, લગ્ન કરીને આ ઘરમાં આવી છે. આપણા ઘરે પાડોશીની છોકરી રમવા નથી આવી. એ વાત હાચી. તેના 100 વર્ષ છે, મારા તો કેટલા છે તને ખબર છે? હે, 50. તો તારા તો 49 છે ને. હા, તમારા કરતાં બહુ નાની છું. 25. સારું, હવે હસો નહીં. 30. એનાથી વધારે નહીં. તો મારા 32, તારા 30 તો મારા 32. ભગવાન, પણ હું કહું છું, જો આપણે હવે સર મજાક નથી કરવો ને રમે તે નથી કરવી, પણ આમાં ઘરે કાંઈ બીજો બનાવ ન બને ને એનું ધ્યાન રાખજે તું. હો, હું કોશિશ કરીશ, પણ પાકું નહીં કહું, ઠીક છે? પાકું નહીં એટલે પાકું જ કર. જાઓ છો કે મમ્મીજીને બોલાવું? હું જાઉં છું. ભૂખ પણ બહુ લાગી છે. રસોડામાં કંઈ ખાવાનું તો કંઈક અવાજ આવે છે તમને? બિલાડી? રસોડામાં તો તાળું હોય, બિલાડી ભૂત? ક્યાંથી? હા નહીં, ભૂત ગમે ત્યારે રસોડામાં જઈ શકે ને તાળું ન નડે. બુદ્ધિ વગરની. 7:50 થઈ છે. ભૂત રાત્રે 1-1:30 વાગ્યા પછી આવે. ડ્યુટી ટાઈમ કહીને જાય છે. તો સમજી નહીં. સાચું કહી રહી છું કે 1 થી 3 જ ભૂત આવે. મને કોઈએ કહેલું આવું. રસોડામાંથી ગરવાનો અવાજ કેમ આવે છે? દામિની, ભૂખ લાગી હશે ભૂતને. મમ્મી, એ થોડી રસોડામાં હોય.
7:50 થઈ છે. બની શકે. જોવામાં શું જાય છે આપણું? એક કામ કરીએ, જઈએ. જે હશે ને જોઈ જશે. તમે આગળ વધો, હું તમારી પાછળ પાછળ છું. હર વખતનું છે આ. દામિની, અરે રે, તને કીધું હતું ને કે ફેંકી દેજે. આ કરો મમ્મીજી. હા, મમ્મીજીએ ખાધું છે. ચીટિંગ મમ્મીજી, ચીટિંગ. આપણા ઘરમાં શું નિયમ છે? 7:30 પછી કોઈ જમવાનું નહીં. તો અત્યારે કેટલા વાગ્યા છે? 7:50. આ મમ્મીજી શું કરતા કેમ હતા? ખાધું? નિયમનો પાલન કેમ ન કર્યું તમે? જો 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 વેટ એન્ડ વોચ હતી ને, જો ઘડિયાળ જો કેટલા વાગ્યા છે મમ્મીજી? કેટલા વાગ્યા છે? 7:50. 50. તો કેમ યાદદાસ્ત જતી રહી હતી તમારી? શું જતી રહી હતી? હજુ હમણાં સવારમાં તો મને બધા નિયમ શીખવ્યા હતા કે એટલા વાગે આ થઈ જવું જોઈએ, આમ કરી નાખવાનું છે, તેમ કરી નાખવાનું છે. ટાઈમ ટુ ટાઈમ બધું મને કહ્યું છે, તો નિયમ કેવી રીતે ભૂલાય? શું મજબૂરી હતી મમ્મીજી કે તમારે નિયમ તોડવો પડ્યો? જો મમ્મીજી, સમજીએ છીએ કે માણસની બહુ ખતરનાક મજબૂરી રહી હોય ને તો જ એ નિયમોનું પાલન ન કરતા હોય. જેમ કે એક વખત મેં કર્યું હતું ને, સહન ન થઈને ભૂખ તો મારાથી ખવાઈ ગયું, અને ખાધા પછી મમ્મીજીએ જે મારો વારો કાઢ્યો છે ને, જ્યાં સુધી મેં ઉલટી ન કરીને ત્યાં સુધી મને બેસવા ન દીધી. ભગવાને મોકો આપ્યો છે, કારણ કે છે ને નિયમ બધા માટે સરખા હોવા જોઈએ. જે નિયમ તમને લાગુ પડે છે, મને પણ પડે છે, અને મમ્મીજીને પણ પડે છે, કારણ કે એ પણ વહુ જ છે ને આ ઘરના. તો પછી હવે વારો તમારો છે. ભગવાને મોકો આપ્યો છે, ચલો ઉલટી કરાવો. મમ્મીજી, એક મિનિટ દામિની, જો અહીંયા ગળામાં છે ને એક નસ આવે, આ નસને તમે વધારે વાર દબાવી રાખો ને એટલે ઉલટી આપોઆપ થઈ જાય. મેં ટ્રાય કરેલી છે આ વસ્તુ. ચાલો મીરા, એક મિનિટ. મીરા બહુ મંદિરે ગઈ હતી ને સાંજની આરતી કરવા, તો ભજનમાં બેઠી તો મોડું થઈ ગયું ને તો એ અમારો પ્રશ્ન થોડી છે મમ્મીજી. પ્લીઝ તમે આ ખાવાનું જે ખાધું છે ને એની ઉલટી કરી નાખો એટલે વાત ખતમ. ચાલો. ભાભી પણ તમને એક્સક્યુઝ આપતા હતા ને કે આવું હતું, મને ભૂખ લાગી હતી એટલે. ભૂખ કઈ નક્કી હોય કે માણસને ક્યારે લાગે ને ક્યારે નહીં? ભૂખ છે ને તમારા નિયમ ના જોવે. દામિની, પણ છતાંય તે તમે બોલતા હતા ને ભાભીને. તને ખબર છે, એક વખત તો એટલી ભૂખ લાગી ને કે અહીંયાથી લઈને મમ્મીના ઘરે જવું પડ્યું ખાવા માટે, કારણ કે મમ્મીએ તો ના પાડી કે જો રસોડામાં પગ મૂક્યો છે ને તો હું આ ઘરમાંથી કાઢી મૂકીશ. મમ્મીજી સાચું બોલો, આની પહેલા તમે કેટલી વાર નિયમ તોડ્યા છે? કયા કયા નિયમ તોડ્યા છે? કારણ કે નિયમ તમે જ બનાવ્યા છે ને. રસોડાને તાળું તો તમે જ મારતા હતા, ચાવી તમારી પાસે જ રહેતી હતી. સાચે સાચું બોલી જાઓ. ચાલો. દામિની, એનું નામ અમને આવડે છે, દામિની ને મીરા. તમારું આવડે છે હિરલબેન. હવે આગળ બોલો. બેટા જાણો છો કે મેં જ નીતિ નિયમો બનાવ્યા હતા, પણ એ ફક્ત વહુ માટે, એના દીકરાઓ માટે. મારા માટે મેં એકે નિયમ પાલન નથી કર્યું. વાહ, આપણા માટે નિયમ રાખવાના અને પોતાના માટે કંઈ નહીં. જ્યારે તમે નિયમનું પાલન કરો ને તો તમને ખબર પડે કે તમારા નિયમ કેટલા અઘરા છે, સામેવાળા શું ફીલ કરે છે. અત્યારે તમને ભૂખ લાગીને તમે ખાઈ લીધું. વિચાર કરો, ભાભીને પણ ભૂખ લાગી હશે, એમને પણ ભૂખ લાગી ત્યારે નિયમ તોડ્યા ને. બાકી એમને કઈ શોખ તો થતો નહોતો. તમારે બીજાની મજબૂરી સમજવી નથી. હવે મને ખબર પડી કે માણસને ભૂખ લાગે ને ત્યારે એની પરિસ્થિતિ શું થાય, અને એ સમયે જો જમવા ન મળે ને તો ન્યાકા લાગે લોકોના. મમ્મીજી, ફક્ત જમવા માટે જ નહીં, આ વાત છે ને બધી જ વસ્તુઓમાં લાગુ પડે છે. માણસ કોઈ પણ કામ કરે છે ને તો એ સિચ્યુએશનને આધાર રાખીને જ કરતો હોય છે. આ પેલા ઇંગ્લિશના આંકડા જેવું, તમને 6 દેખાય તો મને 9 દેખાય, મને 6 દેખાય તો તમને 9 દેખાય. સમજ્યા? પોતાની નજરમાં બધા સાચા ને સારા જ હોય. મીરાબો, તો પણ તમે ખૂબ સારા કહેવાઓ, સંસ્કારી કહેવાઓ કે તમે આટલા વર્ષ મને સહન કરી. તો પછી પણ દામિની, તારો તો આભાર માનો એટલો ઓછો છે કે તારા આવ્યા પછી મને અનુભવ થયો કે મેં મારા નિયમો ખોટા ઘરમાં ચલાવ્યા, અને દીકરાઓ પણ મારા નિયમ અનુસાર અત્યાર સુધી ખોટા પીસાયા મારા વચ્ચે. પણ હવે આજ પછી એક પણ નિયમ હું તમને લોકોને કહીશ જ નહીં. ન જ કહેવા જોઈએ ને મમ્મીજી. માણસ છીએ, રોબોટ નહીં કે બસ ટાઈમ ટુ ટાઈમ ચાલ્યા કરે, સામેવાળો કે એટલું જ કરીએ. પણ બેટા, આ તો સત્સંગમાં જાઓ ને ત્યાં બધા શીખવાડતા હોય છે ડોસ્યું કે વહુને નિયમમાં રાખવાના. આપણે ન રહીએ ને તો કાંઈ નહીં,
અને ભૂખ લાગી હોય કે કંઈ સારું ખાવું હોય તો વહુઓ ન હોય ને ત્યારે ખાઈ લેવાનું. ખરેખર તમારા સત્સંગ બંધ કરવાની જરૂર છે. પણ બેટા બંને દીકરીઓ પાસે હું માફી માંગી લઉં છું કે આજ પછી તમારા લોકોને મનમાં આવે ત્યારે જમજો, મનમાં આવે ત્યારે ફરવા જજો, અને ક્યારે હું તમને એ બાબતમાં ટોકીશ નહીં. પાક્કું? પ્રોમિસ? ખોટ પ્રોમિસ. તો ઊભા ઊભા નહીં, નિરાતે બેસીને ખાઈ લો.